Welcome, please. થેન્ક યુ સ્ટીવન અંકલ. ફરીથી તમારો ઉત્તેજનને માટે ફરીથી સૌથી પ્રથમ તો ઈશ્વર પિતાનો આભાર, અને આપ સર્વનો, સ્ટીવન અંકલનો અને દરેક વ્યક્તિ જે ઘણા બધા લોકો મને ઉત્તેજન આપે છે, પ્રાર્થના પણ કરે છે, માટે તમારો બધાનો ખૂબ આભાર. હું એક ચેતવણી ચોક્કસ આપીશ કે આજે આવતો શુક્રવાર અને એના પછીનો શુક્રવાર, આ 3 શુક્રવાર હું એવા વિષય ઉપર તમારી સાથે બોલવાનો છું કે બહુ કોન્ટ્રોવર્શિયલ વિષય છે. અને કોન્ટ્રોવર્શિયલ એટલા માટે કે આ વિષયના કારણે ઘણી બધી મંડળીઓમાં પણ ભાગલા પડ્યા છે, ઘણી મંડળીઓ અલગ થઈ છે, લોકો વચ્ચે પણ પ્રોબ્લેમ થાય છે ના સમજને કારણે. એટલે હું પ્રભુની દોરવણી પ્રમાણે ઈશ્વરનું વચન લઈને હું તમારી સાથે આવું છું. અને આજે પ્રભુ ભોજન વિશે હું તમારી સાથે વાત કરવા માગું છું. આવતા શુક્રવારે બાપ્તિસ્મ વિશે વાત કરીશ, અને એના પછીના શુક્રવારે પવિત્ર આત્મા વિશે વાત કરીશ. અને આ તો પ્રભુએ આપેલો સંદેશો છે, એટલે હું તો એક વાહન જ છું. એટલે આપણે જોઈએ કે પ્રભુ એના વચનો દ્વારા આપણી સાથે શું વાત કરવા માગે છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને 2 પવિત્ર સંસ્કાર પાડવાની આજ્ઞા આપી. કદાચ મને સવાલ થયો કે કેમ 2, કેમ વધારે નહીં, કે કેમ 1 નહીં? પણ તો એનો જવાબ તો એટલો જ કે કારણ કે પ્રભુની ઈચ્છા હતી કે આપણે 2 પવિત્ર સંસ્કાર પાડીએ. એટલે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે, અને ઈશ્વરે એની યોજનામાં 2 પવિત્ર સંસ્કાર પાડવાનું કીધું. એક છે બાપ્તિસ્મનો પવિત્ર સંસ્કાર, અને બીજો છે પ્રભુ ભોજનનો. અને માથી 28 અને 19 એમાં જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને કહે છે કે જાઓ, તમે પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે લોકોને બાપ્તિસ્મા આપો. એટલે એક આજ્ઞા આપે છે કરવાની શિષ્યોને. આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છે, એટલે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આજ્ઞા આપે છે. અને લુક 22 અને 19 જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે છેલ્લું ભોજન લઈ રહ્યા હતા, ત્યારે કહે છે કે મારી યાદગીરીને સારું આ કરો. એટલે આજે એમાંનો એક સંસ્કાર પ્રભુ ભોજન, એના વિશે આજે આપણે જોઈશું. ઇંગ્લિશમાં આ પવિત્ર સંસ્કારને ઇંગ્લિશમાં સેક્રમેન્ટ કહેવામાં આવે છે, અને એ શબ્દ લેટિન ભાષામાં સેક્રમેન્ટમ એની ઉપરથી આવે છે. અને એનો મતલબ થાય છે કે આપણે પ્રતિજ્ઞા કરવી, ઈશ્વરને વચન આપવું, શપથ લેવા, ઓથ કે વાવ, પ્રતિજ્ઞા લેવી કે વચન આપવું. અને 16મી સદીના મધ્યમાં કાઉન્સિલ ઓફ ટ્રેન્ટ ઇંગ્લેન્ડમાં, તો એમણે આવ્યું પવિત્ર જે સંસ્કાર છે પ્રભુ ભોજનનો, એકચ્યુઅલી સંસ્કાર એટલે બાપ્તિસ્મ અને પ્રભુ ભોજન, તો એ સેક્રમેન્ટ, એને એવી વ્યાખ્યા આપી કે સેક્રમેન્ટ એટલે શું, પવિત્ર સંસ્કાર એટલે શું? તો જે કૃપા પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને આપી, અદ્રશ્ય કૃપા, એની દ્રશ્ય નિશાની, એને આ સંસ્કાર કહેવાય. એવું આનું નામ, એટલે એવી એની વ્યાખ્યા. અને આ જે સંસ્કાર છે એ આપણે જોઈએ છે કે જે ઈશ્વરે કૃપા આપણને આપી, કે જે એની બાહ્ય નિશાની રૂપે આપણે આ પવિત્ર સંસ્કારની યાદગીરીમાં કરીએ છીએ. એટલે એ બહારની આપણું એક્સપ્રેશન કહેવાય, આપણી અભિવ્યક્તિ કહેવાય. આપણે જે પ્રભુએ આપણા હૃદયમાં જે છે એને આપણે બાહ્ય રીતે વ્યક્ત કરીએ તો એને આ સંસ્કાર કહેવાય, સેક્રમેન્ટ. અને આજે હું પ્રભુ ભોજન વિશે વાત કરીશ, એટલે પ્રભુ ભોજનને ધ્યાનમાં રાખીને કે ઘણી અલગ અલગ રીતે, અલગ અલગ રસ્તાઓ આ પ્રભુ ભોજન લેવાના હોય છે. તમે કઈ મંડળીમાં જાઓ છો, તમે કયા ડિનોમિનેશનમાં છો, કયા ચર્ચમાં છો, એ
પ્રમાણે એમની જે રિવાજ હોય એ પ્રમાણે પ્રભુ ભોજનનો સંસ્કાર પાળવામાં આવે છે. દાખલા તરીકે અમુક ચર્ચીસમાં તમે જાઓ તો દર રવિવારે હોય. અમુક ચર્ચીસમાં જ્યાં હું જઉં છું ત્યાં અને મોટાભાગના આપણા ચર્ચીસમાં મહિનામાં એકવાર હોય, પહેલાં રવિવારે. અને ડિપેન્ડ્સ કે તમે ક્યાં જાઓ છો એ પ્રમાણે એમની રીત રિવાજ પ્રમાણે પ્રભુ ભોજન લેવામાં આવે છે. અને બાઇબલ કહે છે કે કૃપા જે આપણને આપવામાં આવી છે, તો ઈશ્વરે જે કૃપા આપી એ આપણને મફતમાં આપી. અને એ કૃપા આપણે કોઈ વિધિઓ પાડીએ એટલે આપણને કૃપા મળી એવું નથી. પણ એટલે ઈશ્વરની કૃપા મેળવવા માટે આપણે કોઈ વિધિઓ પાળવા એવું જરાય જરૂરી નથી, એવું બાઇબલ આપણને ઘણી જગ્યાએ કહે છે. હું તમને હમણાં બતાવીશ. અને કૃપા તો કોનાથી આવે? ઈશ્વર તરફથી આવે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકલા જ આપણને એમની કૃપા આપી શકે છે. અને બે શબ્દો છે કે જે સાથે વાપરવામાં આવે છે. એક છે કૃપા અને બીજી છે દયા. હવે કૃપા એટલે શું? હવે મારું ડેફિનેશન છે અને મારી સમજ પ્રમાણે કૃપા એટલે કે ઈશ્વર જે તમને આપે કે જેને લાયક તમે નથી. ઈશ્વર મને જે આપે કે જેને લાયક હું નથી, એને કૃપા કહેવાય. દાખલા તરીકે આશીર્વાદો. ઈશ્વરે આપણને કેટલા બધા આશીર્વાદો આપે છે કે જેને હું લાયક નથી, પણ ઈશ્વર મને આપે છે. એટલે જેને હું લાયક નથી એ ઈશ્વર મને આપે, એને કૃપા કહેવાય. દાખલા તરીકે સુંદર કુટુંબ, સુંદર મિત્રો, સુંદર ઘર, નોકરી. આપણને ઈશ્વરે તાલંતો આપ્યા છે. એ તાલંતો અને ઘણી બધી વસ્તુઓ કે જે સારી વસ્તુઓ છે કે જેને આપણે લાયક નથી પણ ઈશ્વર આપણને આપે, એનું નામ કૃપા. હવે દયા. તો દયા એટલે શું? તે કૃપાથી ઊંધું. કે જેને આપણે લાયક છે એ ઈશ્વર આપણને ના આપે, એને દયા કહેવાય. કૃપા એટલે ઈશ્વર આપણને જે આપે કે જેને લાયક નથી, અને દયા એટલે ઈશ્વર આપણને જે નથી આપતા કે જેને આપણે લાયક છે. હવે તમે કહેશો એટલે શું? તો આપણા પાપોની સજા. તો આપણે મરણને લાયક છે, આપણા પાપોની સજાને લાયક છે, પણ ઈશ્વર આપણને એ આપતા નથી. પણ ઈશ્વર એમાંથી આપણને છુટકારો આપે છે. અને એના માટે કોઈ પણ શરત વગર, કોઈ પણ આનાકાની વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને જે સજા આપણને મળવી જોઈએ નથી આપતા, પણ એનાથી ઊંધું આપણને છુટકારો આપે, એને દયા કહેવાય. હવે આપણે આગળ જોઈએ કે સૌથી પહેલાં જે મેં કીધું એ સમજવું બહુ જરૂરી છે. પ્રભુ ભોજનને માટે આપણે પ્રાર્થના કરીએ. હે અમારા ઈશ્વર પિતા, તમારો ખૂબ આભાર માનીએ છીએ તમારા વચનોને માટે. અને આજે જે તમે અમને જે બતાવવા માગો છો ઈશ્વર પિતા, જો અમારા હૃદયમાં કોઈ ગેરસમજ હોય તો તમે દૂર કરો. મારા મુખમાંથી જે પણ શબ્દ નીકળે એ દરેક શબ્દ ખાલી તમારા તરફથી જ હોય, એ કૃપા માગું છું. ને તમારા વચનો સાંભળવા અને સમજવાને માટે અમારા હૃદયોને તમે તૈયાર કરો. આમેન. તીતસ નો પત્ર 3 અધ્યાય અને 4-7 કલમ કહે છે કે પરંતુ ત્યારબાદ દેવ, બહુ ધ્યાનથી સાંભળજો ફરીથી, તીતસ 3:4-7. પરંતુ ત્યારબાદ દેવ આપણા તારનારની દયા અને પ્રેમ સૌને પ્રગટ થયા. તેની સાથે ન્યાયી થવા માટે આપણે કરેલા કૃત્યોને કારણે તેણે આપણને તાર્યા નથી, પરંતુ તેની દયાથી તેણે આપણને પુનર્જન્મના સ્નાનથી તેના પવિત્ર આત્મા દ્વારા આપણું નવીનીકરણ કરીને દેવે આપણને તાર્યા છે. આપણા તારનાર ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવે એ પવિત્ર આત્મા આપણા ઉપર પુષ્કળ રેડ્યો છે. આમ દેવની કૃપા વડે જ આપણે ન્યાયી થયા. અને દેવે આપણને આત્મા આપ્યો જેથી આપણને અનંત જીવન મળે. આપણે એની જ તો આશા રાખીએ છીએ. કેટલું અજાયબ જેવું વચન અહીંયા, કે ઈશ્વરની દયા આપણને બચાવે છે.
અને ઈશ્વર એની દયામાં આપણને એના બાળકો બનાવે છે. અને ઈશ્વર પાસે જે છે એ બધું જ ઈશ્વર આપણને આપે છે. કેવી રીતે? આપણને એની કૃપાના વારસ બનાવીને. આપણને જ્યારે બાળક કહે છે, આપણે જ્યારે ઈશ્વરના બાળક કહેવડાવીએ એટલે પૂરો વારસો આપણને હકથી ઈશ્વર આપે છે. કેટલું અજાયબ જેવું વચન. અને એટલે માટે ખાસ યાદ રાખીએ કે પ્રભુ ભોજનનો જે સંસ્કાર છે એ તમે લો કે ના લો, પણ તારણ પામવા માટે એ લેવો જરૂરી નથી. એ આપણે ઈશ્વરની યાદગીરીમાં કરીએ છીએ. આપણા હૃદયમાં જો આપણે તારણ પામ્યા છે તો એની બાહ્ય નિશાની તરીકે આપણે પ્રભુ ભોજન લઈએ છીએ. પણ જો કોઈ તમને એવું કહે કે તમે પ્રભુ ભોજન નથી લીધું માટે તમે સ્વર્ગમાં નહીં જાઓ, તો આ ઈશ્વરના વચનની વિરુદ્ધ છે. એ ખાસ આપણે યાદ રાખીએ. આપણું હૃદય તો ઈશ્વરની દયા અને કૃપાથી ભરેલું હોવું જોઈએ. હવે આ પ્રભુ ભોજન શરૂ ક્યાંથી થયું? તો પ્રભુ ભોજન કેવી રીતે શરૂ થયું? પ્રભુ ઈસુ ખ્રિસ્તે ચાલુ કર્યું. અને એ કેવી રીતે ચાલુ કર્યું એ 3 સુવાર્તાઓમાં એના વિશે લખવામાં આવ્યું છે ડિરેક્ટલી. માથી, માર્ક અને લૂક બહુ સ્પષ્ટ રીતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે પ્રભુ ભોજન ચાલુ કર્યું. ક્યારે? તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે ઉપલી મેળીમાં પાસ્ખા પર્વના સમયે એના શિષ્યોની સાથે ગયા ત્યારે એમણે પહેલી વખત આ પ્રભુ ભોજન આપ્યું. આપણે ક્યાં જોઈએ છીએ? આ માર્કની સુવાર્તા 14મો અધ્યાય. અને હું 3 કલમો વાંચીશ, 12, 17 અને 18 સમયના કારણે. માર્ક 14, 12મી કલમ. હવે તે 2 ખમીર રોટલીના પર્વનો પ્રથમ દિવસ હતો. આ સમયે યહૂદીઓ હંમેશા પાસ્ખા પર્વમાં ઘેટાઓના બલિદાન કરતા. ઈસુના શિષ્યો તેની પાસે આવ્યા. તેઓએ કહ્યું કે અમે જઈશું અને પાસ્ખા ભોજન જમવા માટે દરેક વસ્તુઓ તૈયાર કરીશું. ભોજન માટે ક્યાં જઈએ એ વિશે તારી શી ઈચ્છા છે? 17મી કલમ. સાંજે ઈસુ 12 પ્રેરિતોની સાથે તે ઘરમાં ગયો. 18મી કલમ. જ્યારે તેઓ બધા ખાતા હતા ત્યારે ઈસુએ કહ્યું કે હું તમને સત્ય કહું છું કે તમારા 12માંનો એક મારી વિરુદ્ધ થશે. તમારામાંનો એક હમણાં મારી સાથે ખાય છે. એટલે અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે પાસ્ખા પર્વનું જમણવાર માટે જાય છે અને ત્યાં પહેલી વખત પ્રભુ ભોજન. હજી તમે આગળ હું બતાવીશ એટલે તમને વધારે ખ્યાલ આવશે, પણ અહીંયા આપણે આ જોઈએ છે. હવે પાસ્ખા પર્વ એ તો યહૂદીઓ માટે સૌથી પવિત્ર પર્વ હતું યહૂદી ધર્મ પ્રમાણે. અને કેમ સૌથી અગત્યનું હતું? કારણ કે એ તો જ્યારે મિસરમાંથી, જ્યારે ગુલામમાંથી બહાર આવતા હતા ત્યારે જે છેલ્લી મરકી હતી કે પ્રથમ જનિતનો જે પ્રથમ બાળક હોય તો એનું મૃત્યુ થવાનું હતું. પણ દરેક મિસ્રી લોકોના ઘરમાં પ્રથમ જનિતનો નાશ થયો. પણ જે ઇસ્રાયેલી લોકોએ, જે યહૂદી લોકોએ પોતાના ઘરની બારશાખો ઉપર હલવાનનું લોહી છાંટ્યું હતું તો એ લોકો બચી ગયા. અને પછી બીજો મને એક સવાલ થયો કે આ 2 ખમીર રોટલી અહીંયા લખ્યું છે, તો 2 ખમીર રોટલી કેમ? ખમીરવાળી કેમ નહીં? કે આવું 2 ખમીર કેમ લખવામાં આવ્યું છે? તો એના વિશે હું અભ્યાસ કરતો હતો તો વાંચ્યું કે પુનર્નિયમ 16મો અધ્યાય ને 13મી કલમ. હું કલમ નહીં વાંચું, પણ એમાં એવું લખવામાં આવ્યું છે પુનર્નિયમ 16 અને 3માં કે મિસરમાંથી જલ્દી યહૂદીઓ નીકળ્યા અને એના કારણે એ ખમીર નાખીને, ખમીર જો તમે લોટમાં નાખો તો તમારે થોડા દિવસ એને રહેવા દેવું પડે અને પછી લોટ એ ફૂલે અને પછી એની રોટલી બનાવવામાં આવે. પણ ઉતાવળમાં એ લોકો નીકળ્યા અને બહુ સ્પષ્ટ રીતે લખ્યું છે. એના કારણે ઈશ્વરે ચોખ્ખી ના પાડી હતી કે ખમીર નાખવાનું નહીં. નવા કરારમાં જોઈએ તો ખમીરને પાપની સાથે સરખાવવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે ખમીર પાપ સાથે એને સરખાવવામાં આવે છે કે થોડું ખમીરને ઇંગ્લિશમાં યીસ્ટ કહેવાય.
તો એ થોડું યીસ્ટ જો તમે નાખો તો આખો લોટ પછી ફૂલે છે. એમ થોડુંક જ પાપ જો તમે તમારી અંદર પ્રવેશવા દો તો તમને આખા જ પછી નકામા કરી નાખે છે. એટલે આ 2 ખમીર રોટલીનો અર્થ આ છે. અને આપણે જાણીએ છીએ કે હલવાન એને શેકવામાં આવ્યું જ્યારે પ્રથમ જનિતનો નાશ કરવામાં આવ્યો ને પછી જ્યારે ઇસરાયેલી લોકો જે લોકોએ બારશાખો ઉપર હલવાનનું લોહી નાખ્યું હતું એ બચી ગયા અને એમને કહેવામાં આવ્યું હતું કે હલવાનને તમારે શેકવાનું અને પછી એને 2 ખમીર રોટલી સાથે ખાવાની. અને ઈશ્વરે આ વખતે પેઢી દર પેઢી સુધી આ પર્વને પાળવાનું કીધું હતું. અને આ જે મેં તમને કીધું એ નિર્ગમનનું પુસ્તક અને 12મા અધ્યાયમાં આ વિશે લખવામાં આવ્યું છે. એટલે પાસ્ખા પર્વ એ બહુ એમાં પણ બહુ ચિહ્ન છે કે જ્યારે એની અંદર જે પણ દરેક વાનગીઓ જે વાપરવામાં આવે છે પાસ્ખા પર્વમાં તો એનું એ કોઈ નિશાની રૂપ હતી. અને એમાંની આઈ થિંક 7 કે એટલી મને અત્યારે ખ્યાલ નથી, મેં જોયું પણ હું અત્યારે ભૂલી ગયો, પણ 6 કે 7 એટલી વાનગીઓ હોય છે પાસ્ખા પર્વમાં કે જેને લેવી પડે. ઈશ્વરનું વચન છે. અને એ પાસ્ખા પર્વના વાનગીઓમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત 2 વાનગીઓ લે છે, 2 એલિમેન્ટ્સ, અને એને નવી નિશાની કે નવું ચિહ્ન એ આપે છે. અને એ રીતે આપે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં જે ઈશ્વરે પિતાએ જે વચન આપ્યું હતું એ પૂર્ણ કરવાને માટે આવ્યા. અને પાસ્ખા પર્વ એમાંનું એક હતું કે જે નિશાની હતી, જે ચિહ્નો હતા પાસ્ખા પર્વમાં, જે હલવાનનું લોહી જે બચાવવામાં આવે છે, એ બધી બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા પૂરી કરવા માટે આવ્યા હતા. અને એમાંથી 2 વાનગીઓ, 2 ખમીર રોટલી અને દ્રાક્ષારસ. રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર અને દ્રાક્ષારસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું લોહી. એ એના ચિહ્ન રૂપે વાપરવામાં આવે છે. અને જ્યારે પણ યહૂદી લોકો જ્યારે આ પાસ્ખા પર્વ પાળતા હતા ત્યારે એ લોકોને ખબર હતી કે આ વાનગીઓનો અર્થ શું એમની સમજ પ્રમાણે. પણ હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે શિષ્યોની સાથે આ પાસ્ખા પર્વનું છેલ્લું ભોજન લે છે ત્યારે એ જ ભોજનને પ્રભુ ઈસુ ખ્રિસ્ત નવો અર્થ આપે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સમયમાં પછી ઘણા વિદેશી લોકો, વિદેશી એટલે જેન્ટાઇલ, કે જે લોકો યહૂદી ના હોય એ બધાને વિદેશી કહેવાય. તો વિદેશી લોકોને તો પાસ્ખા પર્વ વિશે કશી ખબર હોતી નથી. એમણે તો કદી એમની જિંદગીમાં પાસ્ખા પર્વ કદી પાળ્યું નહોતું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તની અંદર કોઈ વિદેશી નથી કે કોઈ યહૂદી નથી. દરેક જણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તો નવું વ્યક્તિ છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બાળક કહેવાય. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ 2 વાનગીઓ લઈને પ્રભુ ભોજનમાં નવો અર્થ આપે છે. અને તમે 1 કોરિન્થી 11મો અધ્યાય જો વાંચશો તો એમાં પાઉલ બહુ સ્પષ્ટ રીતે પહેલાંની મંડળીઓને, કોરિન્થની મંડળીને કહે છે કે તમારે કેવી રીતે પ્રભુ ભોજન લેવું જોઈએ. કારણ કે ત્યારે બધા શું હતું, લોકો ભેગા મળતા હતા પણ જે રીતે પ્રભુ ભોજન લેવું જોઈએ એવું લેતા નહોતા. અને પાઉલ પાછળથી આ 1 કોરિન્થી 11માં તમે વાંચશો તો વધારે સૂચનાઓ આપે છે કે જો તમારે પ્રભુ ભોજન લેવા તમારું મન કેવું હોવું જોઈએ, તમારું હૃદય તમારું કેવું હોવું જોઈએ. હવે મેં કીધું એમ કે માથી, માર્ક અને લૂક 3 સુવાર્તા સ્પષ્ટ રીતે, સીધી રીતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પવિત્ર પ્રભુ ભોજનનો સંસ્કાર કેવી રીતે પાળ્યો, કેવી રીતે આપ્યો. પણ યોહાનની સુવાર્તાની અંદર સ્પષ્ટ રીતે નહીં પણ થોડુંક આડકતરી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમજાવે છે. યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 53 થી 59 કલમ. ઈસુએ કહ્યું કે હું તમને સત્ય કહું છું કે તમારે માણસના દીકરાનું શરીર ખાવું જોઈએ
અને તેનું લોહી પીવું જોઈએ. જો તમે આ નહીં કરો તો પછી તમારામાં સાચું જીવન હશે નહીં. જે વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તેને અનંત જીવન છે. છેલ્લે દિવસે હું તે વ્યક્તિને ફરીથી ઉઠાડીશ. મારું શરીર સાચું ભોજન છે, મારું લોહી ખરેખર પીવાનું છે. જો કોઈ વ્યક્તિ મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે, તે પછી તે વ્યક્તિ મારામાં રહે છે અને હું તે વ્યક્તિમાં રહું છું. પિતાએ મને મોકલ્યો છે તે પિતા જીવે છે અને હું જીવું છું તે કારણે જ જે વ્યક્તિ મને ખાય છે તે મારા કારણે જ જીવશે. આપણા પૂર્વજોએ રણમાં જે રોટલી ખાધી તેના જેવી રોટલી હું નથી. તેઓએ તે રોટલી ખાધી, પણ બધા લોકોની જેમ તેઓ મૃત્યુ પામ્યા. હું એ રોટલી છું કે જે આકાશમાંથી ઉતરી આવી છે. જે વ્યક્તિ આ રોટલી ખાય છે તે અનંત જીવન જીવશે. આ બધી બાબતો કાફરનાહુમ શહેરના સભાસ્થાનમાં બોધ આપતો હતો ત્યારે આ વાત પ્રભુ ઈસુએ કહી. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસ્કાર વિશે શિક્ષણ આપતા હતા લોકોને. હવે લોકો ઓફકોર્સ આપણે જાણીએ છીએ અત્યારે કે સમજી શક્યા નહીં કે આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાની વાત કરે છે, કે આ ખરેખર મારું શરીર ખાવ, એ સમજી શક્યા નહીં. પણ પાછળથી વધારે લોકો સમજી શકે છે. હવે કમ્યુનિયન એટલે શું, રાઈટ? પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાળવો, પ્રભુ ભોજન એટલે શું? તો એ તો સૌથી પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે સ્થાપેલું અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે રચેલો આ સંસ્કાર છે. અને પ્રભુ ઈસુ કહે છે આપણને કે હું પાછો આવું ત્યાં સુધી મારી યાદગીરીમાં કાયમ માટે આ કરો. અને જે વાનગીઓ વાપરવામાં આવે છે, રોટલી અને દ્રાક્ષારસ, તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર. અને મહેરબાની કરીને પ્લીઝ ફોન મ્યુટ કરો, પ્લીઝ. કોઈકનો તો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર અને એનું રક્ત, એની નિશાની છે. હવે પ્રોબ્લેમ શું થાય છે કે કેવી બ્રેડ ખાવી, ખમીરવાળી કે બે ખમીર રોટલી? તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે બે ખમીર રોટલી લીધી, પણ એમણે એવું કઈ જગ્યાએ કહ્યું નથી કે તમારે આ નિશાની રૂપે બે ખમીર રોટલી જ ખાવી. એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું નથી કે જો તમે બે ખમીર રોટલી નહીં ખાવ તો તમે ખોટું કરો છો, એવું કીધું નથી. એટલે ઘણા ચર્ચીસમાં બ્રેડ વાપરવામાં આવે છે, રેગ્યુલર બ્રેડ. તો એનો મતલબ એવો નથી કે તમે ખોટું કરી રહ્યા છો. એનો મતલબ એવો છે કે તમારી પાસે જે અવેલેબલ છે એ તમે વાપરો છો. પણ કોઈ પણ જગ્યાએ, મેં બહુ જગ્યાએ શોધ્યું, અભ્યાસ પણ કર્યો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી કોઈ સ્પેસિફિક સૂચના આપી નથી કે તમારે આ રીતે જ કરવું, આ રીતે જ પ્રભુ ભોજન પાળવું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે બે ખમીર રોટલી લીધી કારણ કે પાસ્ખા પર્વના ભોજન ઉપર એ બે ખમીર રોટલી હતી. અને એના ત્યાં જે હતી રોટલી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વાપરી. અને આપણે જોઈએ કે માથી 26:28 જ્યારે તેઓ જમતા હતા ત્યારે ઈસુએ થોડી રોટલી લીધી અને રોટલી માટે દેવનો આભાર માની ને તેના ભાગ પાડ્યા અને તેના શિષ્યોને રોટલી આપી. ઈસુએ કહ્યું કે આ રોટલી લો અને તે ખાઓ, આ રોટલી તે મારું શરીર છે. પછી ઈસુએ એક દ્રાક્ષારસનો પ્યાલો લીધો, તે માટે દેવનો આભાર માન્યો અને તે તેના શિષ્યોને આપ્યો. ઈસુએ કહ્યું કે તમારામાંના દરેક જણ આ પીઓ, અને આ દ્રાક્ષારસ મારું લોહી છે, નવા કરારનું મારું લોહી મરણ છે, જે પાપીઓને માફીના અર્થે ઘણાઓને માટે વહેવડાવવામાં આવેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મરણ પામ્યા એની પહેલાં એના શિષ્યોની સાથે આ છેલ્લા શબ્દો હતા, જ્યારે છેલ્લું ભોજન લઈ રહ્યા હતા ત્યારે. પાસ્ખા પર્વનો સમય હતો અને યહૂદી લોકો આ પર્વ
એ યાદગીરીમાં પાડતા હતા મિસરમાંથી, જ્યારે એમની ગુલામીમાંથી બહાર નીકળ્યા તારે. એટલે એમના માટે તો બહુ પવિત્ર પર્વ હતું, બહુ અગત્યનું પર્વ હતું. અને જ્યારે 12 શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જ્યારે બહુ ઉદાસ થઈને બેઠા હતા, એ ઉદાસીનો સમય હતો, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે આ પર્વ પાડ્યું, પ્રભુ ભોજન આપ્યું એમને, ત્યારે શિષ્યો સમજી શક્યા નહીં કે કેમ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમના મરણ વિશે વાત કરી રહ્યા છે, અને યહૂદા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને દગો આપવાનો હતો એના વિશે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાત કરી રહ્યા છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પર્વ દ્વારા, આ પ્રભુ ભોજન દ્વારા એમના શિષ્યોને યાદ કરાવે છે કે હવે શું થવાનું છે. આ 1 મિનિટમાં પૂરું થશે તો પછી ફરી આપણે પાછા મળીશું. તો હવે ઇતિહાસ, આ પ્રભુ ભોજનનો જે સંસ્કાર જે પાડવાનો છે એનો ઇતિહાસ જોઈએ તો પ્રેરિતોના કૃત્યો 2 અધ્યાય, એમાં લખવામાં આવ્યું છે કે શરૂઆતના જે ખ્રિસ્તીઓ હતા એ સાથે ભેગા મળીને ભોજન લેતા હતા એકબીજાની સાથે. અને તમે આગળ વાંચો તો 1 કોરિન્થી 11મો અધ્યાય અને 17થી 34 કલમમાં પાઉલ બહુ સ્પષ્ટ સૂચનાઓ આપે છે કે આ પ્રભુ ભોજનને આપણે કેવી રીતે પાળવું જોઈએ. કારણ કે શરૂઆતની મંડળીમાં લોકો બધા ભેગા તો થતા હતા, પણ ઘણા લોકો એ દેખાડો વધારે હતો. હૃદયથી લોકો ઈશ્વરથી દૂર હતા, પણ દેખાડો વધારે પડતો હતો. ઘણા જે ગરીબ લોકો હતા મંડળીમાં, તો એ લોકોને જમવાનું મળતું નહોતું, અને જે લોકો સારી સ્થિતિમાં હતા એ લોકો બરાબર વધારે પડતું ખાઈ પીને પછી મસ્તીમાં રહેતા હતા. અને એવી રીતે આ પ્રભુ ભોજનની સંસ્કાર એ પાડતા હતા. એટલે પાઉલ પછી આ 1 કોરિન્થી 11 17થી 34માં બહુ, તમે પોતે વાંચજો, હું અત્યારે એ નહીં કહું, પણ બહુ સ્પષ્ટ રીતે કહે છે કે આપણું હૃદય કેવું હોવું જોઈએ પ્રભુ ભોજનનો સંસ્કાર લઈએ પહેલાં. અને જો આપણે ખોટી રીતે આપણા હૃદયમાં કોઈના વિશે દ્વેષ ભાવ છે તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુનેગાર ઠરીએ છીએ. બહુ આ પવિત્ર પ્રભુ ભોજન બહુ ગંભીર સંસ્કાર છે કે જેને આપણે મજાક મશ્કરીમાં કે હળવાશથી ના લેવું જોઈએ. પછી બીજી સદીમાં જસ્ટિન માર્ટર એ લખે છે કે જ્યારે વિશ્વાસીઓ જ્યારે પ્રભુ ભોજનનો સંસ્કાર સાથે પાડતા હતા ત્યારે લોકો પ્રભુ તરફ ગંભીર હતા, અને પ્રભુની સાથેનો તેમનો જે સંગત હતી એ બહુ ગંભીર હતી, બહુ સારી બાબત હતી. પછી 4th સદીમાં આપણે સાંભળ્યું છે કે કોન્સ્ટન્ટીન, જે રોમન જે રાજા હતો કોન્સ્ટન્ટીન, તો એ ખ્રિસ્તી બને છે, એને કન્વર્ટ થાય છે. અને એ પહેલાં ખ્રિસ્તી લોકોની બહુ સતાવણી કરવામાં આવતી હતી. અને જ્યારે કોન્સ્ટન્ટીન રાજા બને છે ત્યારે, અને જ્યારે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કરે છે ત્યારે પછી આ ખ્રિસ્તીઓની સતાવણી બંધ થાય છે. અને આને કારણે ખ્રિસ્તી લોકો બહુ વધ્યા, ઘણા બધા લોકો ખ્રિસ્તી ધર્મમાં આવ્યા, અને પછી ખ્રિસ્તી ધર્મ વધતો ગયો. પછી અને રોમન કેથોલિક ચર્ચ પણ વધતું ગયું. એમાં એ લોકોની પાસે વધારે પડતો પાવર પણ આવવા લાગ્યો, અને પછી ઘણી બધી બાબતો જોવા મળે છે 3જી સદીથી 10મી 11મી સદી સુધી કે જે ના થવી જોઈએ. પછી 1054ની સાલમાં આ રોમન કેથોલિક ચર્ચ અને પૂર્વની મંડળીઓ અલગ થાય છે. હવે જે કેથોલિક મંડળી હતી એ બહુ પાવરફુલ, પોલિટિકલી બહુ પાવરફુલ મંડળી હતી, અને રાજાઓ પણ જે હતા એ પોપથી બીતા હતા. અને એનું મુખ્ય કારણ શું હતું કે રાજાઓને એવી બીક હતી કે આ પોપ અમને પ્રભુ ભોજનનો પવિત્ર સંસ્કાર પાળવામાંથી અમને દૂર ના કરે. એટલે આ પ્રભુ ભોજનના સંસ્કારની મહત્વ
જે રીતે લેવું જોઈએ ગંભીરતાથી એવી રીતે નહીં, પણ પોતાને પોલિટિકલી પોતાને ઊંચો દેખાડવા માટે વધારે પડતું આ પ્રભુ ભોજન સંસ્કારને વાપરવામાં આવતું હતું. અને આ રોમન કેથોલિક મંડળીની વાત કે એમાં જે યાજકો હોય, પાદરી કહેવાય, પ્રિસ્ટ, તો એ લોકો આ પવિત્ર સંસ્કાર પ્રભુ ભોજનનો સંસ્કાર આપતા હતા. પછી આપણે જાણીએ છીએ માર્ટિન લુથર અને પ્રોટેસ્ટન્ટ રિફોર્મેશન મૂવમેન્ટ ચાલુ થઈ, અને પ્રોટેસ્ટન્ટ જ્યારે ચળવળ ચાલુ થઈ એમાં આ પ્રભુ ભોજન ફરીથી એકવાર બદલાવા લાગ્યું. અને આ પ્રભુ ભોજનનો સંસ્કાર એક એવો હતો કે જેના કારણે બાપ્તિસ્મ અને પ્રભુ ભોજન, તો એના કારણે આ જે પ્રોટેસ્ટન્ટો હતા તો એમાં પણ અલગ અલગ ડિનોમિનેશનો પડ્યા અને અલગ અલગ ભાગલા પડ્યા, અને દરેકે પોતાની અલગ અલગ રીત કે કેવી રીતે પ્રભુ ભોજન લેવું એ પોતાની રીત અપનાવી. અને આજની તારીખમાં પણ આપણે જોઈએ છે કે ઘણી બધી અલગ અલગ મંડળીઓમાં અલગ અલગ ટ્રેડિશનો હોય છે. દાખલા તરીકે અમુક લોકો રેડ વાઇન વાપરતા હોય છે, તો અમુક લોકો ગ્રેપ જ્યુસ વાપરતા હોય છે દ્રાક્ષારસ માટે. કેટલી વખત પ્રભુ ભોજન લેવું એ પણ મંડળીઓ પર આધારિત હોય છે. અમુક લોકો એવું કરે છે કે તમે જો ચર્ચના સભ્ય હોય તો જ તમારાથી પ્રભુ ભોજન લઈ શકાય. અમુક જગ્યાએ એવું હોય છે કે એક જ કોમન કપ એમાંથી બધાએ સાથે પીવાનું. અમુક જગ્યાએ એવું હોય છે કે નાના પ્લાસ્ટિકના કપમાં દરેકને આપવાનું હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એવી કોઈ સ્પેસિફિક ખાસ સૂચનાઓ નથી આપી કે પ્રભુ ભોજન કેવી રીતે લેવું. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કર્યું કે આપણને એક પદાર્થ પાઠ એના શિષ્યોને શીખાડ્યો, ઓબ્જેક્ટ લેસન, કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે આ રોટલી એ મારું શરીર અને આ દ્રાક્ષારસ એ મારું લોહી, એ તમે લો. હવે કેવી રીતે, કેટલી વાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે, આઈ એમ શ્યોર કે એનું કારણ હશે કે જે મને ખબર નથી, પણ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે અધ્યાહાર તરીકે રાખ્યો. અને પ્રભુ ઈસુ એટલે જેનો અર્થ છે, પ્રભુ ભોજનનો જે અર્થ છે કે આપણે યાદગીરીને સારું કરીએ, કે સૌથી પહેલાં કે મેં પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા તારનાર તરીકે સ્વીકાર્યો છે, એ સૌથી અગત્યની વાત છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપામાં હું તારણ પામ્યો છું કે તારણ પામી છું, એ સૌથી પહેલી સૌથી અગત્યની વાત છે, જે આપણે હમણાં જે વચનો વાંચ્યા એમાં જોયું. અને એ તારણનો તમે અનુભવ જ્યારે કરો, એ ઈશ્વરની દયા અને ઈશ્વરની કૃપામાં જ આપણને અનુભવ થાય. અને અનુભવ કરીએ ત્યારે એની બાહ્ય નિશાની તરીકે આપણે આ કરવાનું. જ્યારે આજના દિવસોમાં તમે જુઓ તો આપણે ઘણા લોકો શું કરીએ છીએ કે એને બાહ્ય નિશાનીના બદલે એ પ્રભુ ભોજનના સંસ્કારને જ આપણે તારણનો એ બનાવી દઈએ છીએ કે જો તમે પ્રભુ ભોજન નથી લીધું તો તમે તારણ પામ્યા નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તો આનાથી ઊંધું કીધું કે તમે તારણ પામ્યા છો માટે પ્રભુ ભોજન લો. એટલે જો આજે પણ તમે મને સાંભળી રહ્યા છો ને જો તમે એવું માનતા હોય કે જો તમે પ્રભુ ભોજન લો તો જ તમે તારણ પામ્યા છો, તો એ બાઇબલની વિરુદ્ધનું શિક્ષણ છે. અને આ પ્રભુ ભોજન એ તો બહુ પાવરફુલ વસ્તુ છે, બહુ ગંભીર વસ્તુ છે. અને એનાથી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા માટે જે બલિદાન આપ્યું, એ બલિદાનને આપણે પોતાની જાતને પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ સ્વાર્પણ કરીએ છીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૂરી રીતે આપણે અર્પણ કરીએ છીએ, એની નિશાની રૂપે આ પ્રભુ ભોજન કરવાનું આવે છે. હવે આપણે પ્રભુ ભોજન કેમ લેવું જોઈએ? તો પ્રભુ ઈસુએ ખ્રિસ્તે આપણને કીધું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આજ્ઞા આપી એના શિષ્યોને, આપણને, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે શરૂ કર્યું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું કે મારી યાદગીરીને સારું આ કરો માટે આપણે પ્રભુ ભોજન લેવું જોઈએ. અને પ્રભુ ભોજન જ્યારે લઈએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું બલિદાન વધસ્તંભ ઉપર જે મારા અને તમારા પાપોની માફીને માટે આપ્યું, એની બાહ્ય નિશાની તરીકે આપણે આ પ્રભુ ભોજન કરીએ છીએ. અને આ રોટલી અને દ્રાક્ષારસ
એ બાહ્ય ચિહ્નો છે કે જે આપણને યાદ દેવડાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી પર કેટલો પ્રેમ કર્યો. અને જે રીતે આપણે ખોરાક અને પાણી ઉપર, ખોરાક અને પીણા ઉપર જીવવા માટે જેટલો આધાર રાખીએ છીએ, એ જ રીતે આપણે એ નિશાની તરીકે 2 પદાર્થ લઈએ છીએ અને આપણે બતાવીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે મારા માટે શું કર્યું. એટલે એને ઓબ્જેક્ટ લેસન પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યો. અને આ નિશાની દ્વારા આપણે પોતાની જાતને ફરી એક વખત તક આપીએ છીએ કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આગળ જઈએ અને જે જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તનું હતું એવું જીવન જીવવાને માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે પોતાના અર્પણ લઈને, પોતાના જીવનનું અર્પણ લઈને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જઈએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણનું એના મરણ અને પછી જ્યારે મરણમાંથી સજીવન થયા અને એમાં જે આપણને અનંત જીવન આપ્યું, તો એની નિશાની તરીકે આપણે પ્રભુ ભોજન લઈએ છીએ. અને પ્રભુ ભોજન, બીજી અગત્યની વાત કે આપણે સાથી વિશ્વાસીઓની સાથે લઈએ છીએ. આપણે એકલા પણ લઈ શકાય અને એકલા લઈએ, પણ એકલા લેવું એ જ નહીં, પણ આપણા જે પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિશ્વાસીઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે બાળકો છે એ સાથે મળીને, એટલે સંગત પણ આમાં બહુ અગત્યની છે કે આપણે એકબીજાની સાથે રહીને બાહ્ય નિશાની તરીકે પ્રભુ ભોજન સાથે લઈએ. અને આ નિશાની આપણને બધાને જે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શરીરની સાથે આપણે જોડાયેલા છે, તો આપણને દરેકને એક સાથે લાવે છે. અને આ સમય, પ્રભુ ભોજનનો સમય એવો છે કે આપણે પોતાની જાતને તપાસીએ અને આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો અંગત સંબંધ કેવો છે. એ ખરેખર છે કે પછી હું ઉપર છલ્લો દેખાડો કરું છું કે બાહ્ય સંબંધ છે પણ અંદરનો સંબંધ નથી, એવો સંબંધ છે કે હૃદયનો સંબંધ છે. એ આપણે પોતાની જાતને તપાસીએ, કારણ કે આપણે દરેક જણ, આપણો સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે અંગત છે. એટલે જો હું એવી બાબતોમાં પડું કે આણે આ મારી મંડળીનો સભ્ય નથી અને આણે તો પૂર્ણ સભાસદ પણ નથી થયો અને આણે પ્રભુ ભોજન કેમ લીધું, અને આ વ્યક્તિ તો બીજે કોઈ જગ્યાએથી આવે છે, અહીંયા આણે કે, તો હું એવી બધી બાબતોમાં જો પડું તો હું પ્રભુ ભોજનનો જે પોઈન્ટ છે, પ્રભુ જે બાબત કહેવા માગે છે, એ આખી હું ગુમાવી બેસું છું. જો આપણા હૃદયની અંદર ઈશ્વર હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત હશે, જો આપણું હૃદય પસ્તાવાથી અને આભાર સ્તુતિથી ભરેલું હશે, તો જ પ્રભુ ભોજન આપણે લીધેલું યોગ્ય ગણાશે. એટલે પ્રભુ ભોજન, પ્રભુની મેજ આગળ આપણે જ્યારે જઈએ છીએ ત્યારે એ ખાલી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ જ યાદ નથી કરાવતું, પણ એની સાથે આપણને એની આપણે ઉજવણી કરીએ છીએ. ઇટ્સ અ સેલિબ્રેશન કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી પર કેટલી દયા અને કેટલી કૃપા કરી, અને એની યાદગીરીને માટે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને આપણા પાપોની માફી આપે છે, તો એ તો કેટલો આનંદની બાબત છે. અને એની યાદગીરીને સારું આપણે આ પ્રભુ ભોજન લઈએ છીએ. એટલે જે સંદર્ભમાં આપણે પ્રભુ ભોજન લઈએ છીએ, રોટલી અને દ્રાક્ષારસ, એ ભલે બહારના ચિહ્ન રહ્યા, પણ એ બાહ્ય ચિહ્નો દ્વારા આપણે યાદ કરીએ છીએ આપણો અંગત સંબંધ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે કેવો છે. ફિઝિકલી પ્રભુ ઈસુ ખ્રિસ્તે હમણાં આપણે યોહાનની સુવાર્તામાં જોયું કે રોટલી એ માંસ અને દ્રાક્ષરસ એનું લોહી છે. પણ યોહાન 6:63 બહુ સ્પષ્ટ રીતે કહે છે. જો તમે હજી ભૂલમણીમાં ભરેલા હોય તો આ યોહાન 6:63 બહુ ધ્યાનથી સાંભળજો. કહે છે યોહાન 6:63 કે તે એ માંસ નથી જે વ્યક્તિને જીવન આપે છે, જે જીવાડે છે તે તો આત્મા છે. માંસથી કંઈ લાભ થતો નથી. જે વાતો મેં તમને કહી છે તે આત્મા તથા જીવન છે. એટલે જ આત્મિક બાબતોને આપણે દૈહિક બાબતો બનાવી ના દઈએ, એના માટે આપણે બહુ કાળજી રાખવાની જરૂર છે. આપણે યાદ રાખીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એનું શરીર જ્યારે આપણે લઈએ છીએ, બહુ ગંભીર બાબત છે.
અને એને આપણે ખોટા ખોટા વાદ વિવાદોમાં શૈતાનની ચળવળીમાં આવી ના જઈએ, અને જે પ્રભુ જે આપણને બતાવવા માગે છે, જે યાદ કરવા માગે છે, જેની યાદગીરીમાં આપણે કરવાનું છે, તો એનાથી આપણે એનો જે સંદેશો છે એ આપણે ગુમાવી ના બેસીએ. હવે પ્રભુ ભોજનનો સંસ્કાર કોણ લઈ શકે? તો મોટાભાગના મંડળીઓ કોઈક ને કોઈક રીતે પ્રભુ ભોજન લેતા હોય છે અને કહે છે કે આ પ્રભુની મેચ છે. દરેક ચર્ચીસમાં એમના અલગ અલગ વ્યૂ હોય છે, અને કે કોણ પ્રભુ ભોજન લઈ શકે અને કોણ ના લઈ શકે. અમુક મંડળીઓમાં તો બહુ રેડિકલી ઓપન હોય છે કે જેને આવવું હોય આવે, એકદમ ઓપન ટેબલ, દરેકને માટે ખુલ્લું. અમુક લોકો એનાથી ઊંધું કે કોઈથી ના આવાય અનલેસ કે તમે બહુ ક્લોઝ હોય તો જ. તમે ઘણી વખત જે એકદમ ઓપન હોય છે ટેબલ, કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તમારે સંબંધ હોય કે ના હોય, તમે આવી શકો છો. ના, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પ્રભુની મેજના ભાગીદાર થવા માટે સૌથી પહેલું તો આપણે પ્રભુને આપણું જીવન સોંપેલું હોવું જોઈએ. અને આપણે પ્રભુને આપણું જીવન સોંપીએ છીએ તે આપણી અંગત બાબત છે. જો ઘણા ચર્ચીસમાં એવું કહેતા હોય છે કે ભાઈ તમારે જાહેરમાં તમારે કબૂલ કરવું જ પડે તો જ તમે પ્રભુ ભોજન લઈ શકો. જાહેરમાં એ મંડળીની પોલિસી હોય, પણ બાઇબલ એવું નથી કહેતું કે જાહેરમાં જ કરવું પડે. પણ હા, જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારું જીવન સોંપ્યું છે, એ તમારા પ્રભુ છે, તો તમે જાહેરમાં કરવું જ જોઈએ. પણ ના કરવો તો તમે તારણ પામેલા નથી એવું નથી. ઘણા લોકો એવું બી કહેતા હોય છે કે તમારે મંડળીની સાથે સારો સંબંધ હોવો જોઈએ, કે કોઈ તમે એવા પાપમાં ના જીવતા હોય કે જે તમે જાણી જોઈને પાપમાં જીવો છો. જો એવું હોય તો તમારે પ્રભુ ભોજન તમે લઈ શકતા નથી. અમુક ચર્ચીસ એવું કહે છે કે તમારે બાપ્તિસ્મ લેવું જરૂરી છે. અમુક મંડળીઓ એવું કહે છે કે તમારે પૂર્ણ સભાસદ થવું જરૂરી છે. બાઇબલમાં આવું બધું કશું લખવામાં આવ્યું નથી. બાઇબલમાં તો એટલું જ લખવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે મારી યાદગીરીને સારું અર્થ આ કરો. અને પાઉલ કહે છે કે તમે તમારું હૃદય તમારે પહેલાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપવાની જરૂર છે. એટલે બહુ અગત્યનું બાબત કે આપણે ખોટી બાબતોમાં પડીએ નહીં. બીજી સદીમાં જસ્ટિન માર્ટિર એણે એવું લખ્યું હતું કે પ્રભુ ભોજન કોણ લઈ શકે. તો કહે છે કે જેણે એક મિનિટ, આમ સોરી, હા, એણે એવું કીધું કે પહેલો બાઇબલ શીખવાડે છે એ પ્રમાણે, આ જસ્ટિન માર્ટિરે એવું કીધું હતું કે બાઇબલ જે રીતે શીખવાડે છે, 1 કોરિન્થી 11:17-34, તો જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે અંગત સંબંધ છે એ લોકો પ્રભુ ભોજન લઈ શકે. તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ હોવો જરૂરી છે, અને એકદમ સત્ય બાબત છે, કારણ કે આ ગંભીર બાબત છે. જે લોકો પોતાનો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેનો સંબંધ તાજો કરવા માંગતા ના હોય, જે લોકો પાપમાં જીવે છે પણ પસ્તાવો કરવો નથી, તો તેમણે પ્રભુ ભોજન લેવું જોઈએ નહીં. એ બાઇબલ આપણને સ્પષ્ટ રીતે 1 કોરિન્થી 11:17-34 શીખવે છે. પ્રભુ ભોજન જાણી જોઈને પાપમાં રહે છે, કબૂલ કરતા નથી, પસ્તાવો કરતા નથી, એમણે પ્રભુ ભોજન લેવું જોઈએ નહીં, કારણ કે તમે બહુ ગુનેગાર પ્રભુના ઠરો છો. પણ પ્રભુ ભોજન કોઈ લોકો માટે લિમિટેડ પણ નથી. જ્યાં સુધી આ પ્રભુની મેચ છે, મંડળીની નહીં. એટલે જ્યાં સુધી તમે પ્રભુની સાથે તમારો સંબંધ છે, તમે પ્રભુને તમારું જીવન સોંપ્યું છે, તો તમે પ્રભુ ભોજન લઈ શકો. એવું બાઇબલનું શિક્ષણ છે. એટલે વહાલાઓ, હવે જ્યારે આપણે પ્રભુ ભોજન લઈએ ત્યારે આપણે યાદ રાખીએ કે હું શું, મારું મન ક્યાં છે, મારું હૃદય ક્યાં છે. હું વાંધા વચકા શોધું છું, કે પછી હું લેવા ખાતર લઉં છું કે હા ભાઈ પહેલો રવિવાર એટલે પ્રભુ ભોજન એટલે તો મારે લેવું જ જોઈએ. મારી રિચ્યુઅલ તરીકે કે વિધિ રિવાજ પાળવો પડે એટલે હું પ્રભુ ભોજન લઉં છું,
કે પછી ખરેખર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મેં મારા પ્રભુ તરીકે સ્વીકાર્યા છે અને એની નિશાનીના રૂપે મારો અને પ્રભુનો જે અંગત સંબંધ છે એને તાજો રાખવાને માટે એની યાદગીરીમાં હું આ પ્રભુ ભોજન લઉં છું. અને આ સવાલ આ તો પોતાની સેલ્ફ એક્ઝામિનેશન છે, પોતાની જાતને આપણે અંગત રીતે તપાસવાની છે. બીજું કોઈ વ્યક્તિ આપણને કહી શકે નહીં, પણ આપણે પોતે આપણા હૃદયમાં જોઈએ અને જ્યારે પણ આપણે પ્રભુ ભોજન લઈએ ત્યારે યાદ રાખીએ કે આ મારો સંબંધ ક્યાં છે. જો મને કોઈ વ્યક્તિ પ્રત્યે ગુસ્સો છે, મને કોઈ વ્યક્તિ ગમતી નથી, મારા ભાઈ સાથે કે બહેન સાથે કે કોઈની સાથે ઝઘડો થયો છે અને મારે સમાધાન કરવાની કોઈ ઈચ્છા નથી, તો વાલાઓ પ્રભુ ભોજન લેતા પહેલાં મારે સૌથી પહેલાં એ વ્યક્તિ પાસે જવું જોઈએ અને માફી માગવી જોઈએ અને માફી આપવી જોઈએ. એ પહેલાં જો હું પ્રભુ ભોજન લઉં છું તો હું પ્રભુનો બહુ મોટો ગુનેગાર ઠરું છું. કારણ કે પ્રભુ ભોજન તો પાપની માફીનું નિશાની છે. અને એ દરેકને જે પણ વ્યક્તિ માગે છે, 1 યોહાન 1 અને 8-9 આપણે જોઈએ તો કહે છે કે જેને દરેક માટે એ અવેલેબલ છે. વાલાઓ, આપણું હૃદય ક્યાં છે? આપણે હવે ફરી વખત કમ્યુનિયન લઈએ, પ્રભુ ભોજન લઈએ ત્યારે આપણે પોતાની જાતને નમ્ર કરીએ. જો નમ્ર નથી તો પોતાની જાતને તપાસીએ અને ઈશ્વરને આપણે આધીન થઈને, એક પાપી વ્યક્તિ પસ્તાવો કરે છે એ પસ્તાવાની સાથે આપણે પ્રભુની મેજ આગળ આવીશું. ને જો આપણે આવીશું એ રીતે તો જ ઈશ્વરની કૃપા અને ઈશ્વરની દયાનો આપણે અનુભવ કરી શકીશું. આમેન. થેન્ક યુ.